હાલો, સવારના વાગ્યા છે 9:15. બધાને સવારના જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય ગાયત્રી માતા, જય માતાજી. તો આજે અમે જાય છીએ પાછા ફરવા. હું, જીલ અને બીના. વખતે મારી બેબી આવે તો નીકળશું ને જોઈ કઈ બાજુ જાય. આજે ઈચ્છા છે જવાની, તો વિડીયો પૂરો જોજો અમારો આ બ્લોગ. ને જો વિડીયો તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જો ટીવીમાં અત્યારે અમારો બ્લોગ ચાલુ છે, જુઓ એ બ્લોગ ટીવીમાં ચાલુ છે. પૂરો થઈ ગયો, બરાબર. તો ચાલો હવે, બરોબર ને જીલ? બરાબર. હા, હવે હું તૈયાર થઈ ગયો છું. જીલ અને મમ્મી તૈયાર થવાના બાકી છે. તો એ તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીએ, બરોબર ને? બરાબર. હે? હા હા. હા, આજે બધાને આનંદમાં ટેહળો કરતી ને એવું ટૂંકમાં આપણે આજ બધું બતાવવું છે. વિડીયો પૂરો જોજો, તમને બહુ મજા આવશે. આજ તમને ટેહળો પાડી દઉં ને એવા બધું હાઈ ક્લાસ બતાવવું ને, તો તમને મજા આવી જાય ને એવું બધું આજ કરાવવું છે. તમને બધા આનંદમાં રાખે ને અને આનંદમાં જ રહેવું હંમેશા ભાઈ, સમજ્યા? સુખ દુઃખ તો આવ્યા જ રાખવાના છે. સુખે આવે ને દુઃખે આવે ભાઈ, સમજ્યા? એટલે બધાનો સામનો કરી હિંમત હારવી નહીં, સમજ્યા? થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ, મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે જિંદગી જીવવાની, સમજ્યા? બે માણસને કામ આવીએ ને એવી રીતના જિંદગી જીવો, કે બે માણસ યાદ કરવા જોઈએ નાના. તો ચાલો હવે તમને આનંદ આવે ને એવા લોકેશન ઉપર અમે લઈ જાઉં અને તમને અમારા બ્લોગમાં મજા જ આવશે. તો પ્લીઝ અમારા બ્લોગને સપોર્ટ કરતા રહ્યો. રેસીપીને તો તમે સપોર્ટ કરો છો અને અમારા બ્લોગને પણ સપોર્ટ આપો. તો ચાલો હવે હમણાં જીલ અને એના મમ્મી તૈયાર થઈ જાય. દીદીને આવવું હોય તો દીદીને લેતા જાઉં, બરોબર ને જીલ? બરાબર. હા, તો ચાલો હવે હમણાં નીકળશું. બોલીએ શંકર ભગવાન કી જય, સોમનાથ મહાદેવ કી જય, હનુમાન દાદા કી જય, ગાયત્રી માત કી જય. જય માતાજી, જય ગુરુદેવ. જય ગુરુદેવ. ચાલો હવે અમે બેઠી ગયા ગાડીમાં, હું, જીલ અને બીના. તો તમે અમારી રેસીપી તો પસંદ કરો છો તો અમારા બ્લોગે પસંદ કરતા જાઓ. તમને નવી બધી આનંદમાં રહ્યો એવી બધી વસ્તુ બતાવી રાખશું. તો પ્લીઝ અમારા બ્લોગને સપોર્ટ કરતા રહ્યો. તો હવે અમે નીકળીએ છીએ, બરોબર? આગળ જોતા રહેજો અમે ક્યાં ક્યાં જાય છીએ. તો ચાલો હવે નીકળીએ. જ્યાં રિક્ષામાં જો વાય હું લખ્યું આમ જો કઈ સમજણ ન પડે. નાનપણનો નેડલો, આનો મિનિંગ શું થતો હોય છે? નાનપણનો નેડલો છે ભાઈ. આ જો આ કેળા હે, કેળા કુદરતી થાય હાઈ ક્લાસ. આનું અથાણું થાય ને બીના? હા, અથાણું હા. જુઓ આ કેળા. કાંટા હોય, ધ્યાન રાખવું પડે. જો તમને આમાં દેખાતા છે જો ઉપર બધા એક ગ્લાસ, કુદરતી રીતે થાય, સમજ્યા? ના ખાવાની એવી મજા આવે ને, આનું અથાણું કરો ને એટલે બહુ મજા આવે. એમાં આ કુણા ઘેવર જેવા છે. જો મોટા હોય ને એમાં બી હોય, આ ઝીણા હોય ને એમાં બી ન હોય. જો આમાં એટલે કુદરતી જે વસ્તુ થાય ને એ તો બહુ સારી ભાઈ. જોઈ લ્યો.
જા માટી જુઓ હવે થઈ ગયું એકલા સવેડા આયકા જીલ આ બધું સવેડા આયકા કહેવાય આમાં જો આ દેખાડ બધું આપણા એટલે હવે આને સૂર્યનો તો તાપ લાગશે એટલે જેમ તાપ લાગે ને એમ જમીનને બહુ સારું સૂર્યનો તાપ એટલે આ બધી જમીન જો આમ ઠેઠ સુધી આ અમારી વાડી છે ભાઈ આ બધી અમે વાવતા નથી પણ હાથે આપી દઈ છીએ પણ ઠેઠ સુધી ટૂંકમાં કામ બહુ સારું કર્યું જોઈ લ્યો બધું બસ કાપી નાખ હવે ચાલો હવે વાડીમાં આટો મારી લઈ લીમડામાં કોલ હારા આવી ગયા જી એક કોલ હારા આવી ગયા છે આ જીલ તે પહેલી વાર જોઈ ને સેતુડી કહેવાય આને આ સેતુડીનું ઝાડવું છે સમજો જુઓ લુંબે ઝુંબે સેતુડી આવી પડી આમાં લાલ હોય પછી મારો દીકરો લીલી હોય અને કાળી હોય ને બહુ મીઠી હોય એટલે કાળી તોડવી સમજો તું ને મમ્મી બે કાળી તોડજો એટલે એ બહુ મીઠી હોય લાલ ખટ મીઠી હોય અને કાળી મીઠી હોય આ કુદરતી જ આ બધું મજા જ એવા રાખે જેટલું ખાવ ને એટલું જો કેવડું મોટું આમ જો લુંબે ઝુંબે આવી પડી હો પણ હે જીલ મજા આવી ગઈ જો મા દીકરો બે ને સેતુડી કાળી કાળી જીલ તોડજે નજીક હોય ને હાવ નીચી જ છે પાછી અંબાઈ જાય એવું ઉપર તો જુઓ લુંબે ઝુંબે છે પણ જો આ લીલી વરિયાળી જુઓ આ ઓલી વરિયાળી કરતા એવી મજા આવી જાય કેવડો પડી જાય ગમે એમ ખાઈ જાવ ને દવા છાંટ્યા વગરની પાછી આ ઓર્ગેનિક વાહ બહુ મજા આવી ગઈ જુઓ આ ન તોડાય આવી લેવાય આ લીલા લીલા હોય ને તો આ લેવાનું એટલે આ મજા આવે જો આ જા બસ લે આ બટક બસ હવે ન તોડતા એટલે હાલો બસ હાલો બસ આમ તો જો ગરમી છે ભૂકા કાઢી નાખે એવી વાગ્યા છે 11:30 બપોરના 11:30 થયા છે ને ગરમી છે જોરદાર હવે વાડિયાથી જલ્દી ઘર ભેગા થાય આ કોઈ દી આવતા ન હોય ને એટલે ગરમી વધારે લાગે પાછી જા લીમડાનો કોલ ગાડી ઊભી રાખી અને કોલ તોડીએથી આ આખો ચૈતર મહિનો ખવાય આ આખો ચૈતર મહિનો લીમડાનો કોલ ખવાય આખું વરસ ન તાવ આવે ન કાંઈ નહીં ભાઈ તમને કોઈ વસ્તુની બીમારી ના આવે આ કુદરતી જીરી કુદરતે આપ્યું છે એ તમે ખાઓ અને બહારના બધાએ આ બધી બંધ કરી દો બહારનું બધું ખાવાનું આચો કૂચો આ ભાવે નહીં કડવો લાગે તોય ખાઈ જવાય ભાઈ શું કરવા ના ખાવો જોવો જોઈએ કેટલું ઉતાર લે હું આખી થેલી ભર લે હું અને આની ચટણી થાય મસ્તીની આમાં ચટણી નાખી દો મીઠું નાખી દો લીંબુ નાખી દો એટલે તમારે મસ્ત સ્વાદ આવે તે કડવું ન લાગે આ કોલ તોડી લેવાનો હમણાં થેલી ભર લે હું અમે તો ગાડીમાં એસી ચાલુ છે તો પરસેવો તો જો આમ નીતરી એટલે એવી ગરમી છે બપોરના 12:10ની વાર છે વાડીએથી નીકળ્યા હજી પણ ભારી મજા આવી ગઈ ભાઈ
એટલે હું તમને એટલા માટે જ કહું છું, બહારનું બધું ખાઓ એને કરતાં કુદરતે જે આપ્યું છે ને એ તમે બધું ખાઓ. બહારનું આ જંક ફૂડ નહીં ખાઓ, પણ ક્યારેક ખાઓ ભાઈ. મહિને 2 મહિને કે 3 મહિને એકાદી વાર ખાઓ ને તો એ નથી નડતું. બાકી આવું બધું જે કુદરતે આપ્યું છે તમને, એ અત્યારે આખો ચૈતર મહિનો લીમડાનો કોલ ખાઓ, મેં તમને કીધું એમ. જો તો ભાઈ તમારે તાવ બાવ આ તે કોરોના કાંઈ, અમે કોરોના કાળમાં આ લીમડાનો કોલ જ ખાધો ભાઈ. કોરોના કાળમાં લીમડાનો કોલ અને ગળો, સમજ્યા. અને બહારના જંક ફૂડ બધા બંધ કરી દો ભાઈ ખાવાના, જો તમારે શરીર સારું રાખવું હોય તો. બાકી તો ભાઈ તમારી ઈચ્છા છે. જો અમારો આ બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જા ચાલો હવે ઘરે પહોંચી ગયા, ઘરમાં જાય હવે જમી લઈ, બરોબર. બપોરના વાગ્યા તોય છતાં કામ પટાવતા 1:20. જો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય, ગુડ બાય, ટાટા, લોટ્સ ઓફ લવ.